નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરત સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ, છેલ્લા 12 કલાકમાં સુરતમાં 4 ઇંચ વરસાદ। શહેરમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। अठार दिवसनी हड़ताल बाद टेक्सटाइल मार्केटना वेपारीओए दुकान खोली। नानपुरा टीमलिया वार्डमां वकीलनी कारमांथी रूपिया 2.32 लाख भरेल बेगनी चोरी। सूरतमां श्रमिक अन्नपूर्णा योजनानो राज्यमंत्रीना हस्ते प्रारंभ, मोटी संख्यामां श्रमिको 10 रूपियामां भरपेट भोजन लेशे। અને ડિંડોલી સાયનાથનગરમાં ચોરી કરનાર એક ઘરફોડીઓ પકડાયો। સમાચારો વિગતે। આજે સવારથી શહેરમાં મુશળધાર વરસાદ શરૂ થતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું। સુરત મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી સતત વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો। અઠવામાં 25 મિલીમીટર, લિંબાયતમાં 55 મિલીમીટર અને ઉધનામાં 12 મિલીમીટર, રાંદેરમાં 75 મિલીમીટર, કતારગામમાં 52 મિલીમીટર તેમજ વરાછામાં 48 મિલીમીટર અને સેન્ટ્રલ ઝોનમાં 79 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો। સતત થઈ રહેલા વરસાદને પગલે આજે સવારે નોકરી ધંધાર્થે જનારા વાહન ચાલકો અને શાળા કોલેજોમાં જનારા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી। લિંબાયત રેલવે ગરનાળું, સહારા દરવાજા, લંબે હનુમાન અને સૂર્યપુર રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન વ્યવહાર અટકી પડ્યો હતો। ઉધના, લિંબાયત, પાંડેસરા, ભેસ્તાની નીચાણવાળી ઝૂંપડપટ્ટીઓમાં વરસાદી પાણી ઘૂસતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બે દિવસથી ગુજરાતને ગરમોળતા મેઘરાજાની સવારી મધરાતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી હતી। ધીમી ધારે વરસતા વરસાદના પગલે થોડા દિવસથી તરસી રહેલા શહેરીજનો તરબોળ થઈ ગયા હતા। 12 કલાકમાં વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રેલવે ગરનાળોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા। શહેરમાં છેલ્લા 12 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ધીમી ધારે શરૂ થયેલા વરસાદ સવારે 7 વાગ્યા બાદ ધીમે ધીમે વધ્યો હતો અને વરસાદ ધોધમાર વરસતો થતાં જ સમગ્ર શહેર પાણી થઈ ગયું હતું। નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અમરોલી 4 રસ્તાથી માંડી ગામમાં પણ પાણી ભરાઈ ગયા હતા। કેટલીક જગ્યાએ ઘૂંટણથી ઉપરના પાણી ભરાઈ ગયા હતા। માત્ર અમરોલી વિસ્તારમાં જ નહીં, કતારગામ, ડભોલી 4માં પણ પાણી ભરાયા હતા। કતારગામ આશ્રમ ગજેરા સર્કલથી ફૂલપાડાના રસ્તા પર, કતારગામ પીપલ્સ રસ્તા પર તેમજ કાપોદ્રા અને પૂણા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા। આજે માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ દરમિયાન શહેરીજનોને ભારે તકલીફ વેઠવી પડી હતી। ધંધાર્થીઓ, નોકરિયાતોને સવારે વરસાદ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તે અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી। અવરજવરની સાથે નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં અને દુકાનમાં પાણી ભરાઈ ગયા હતા। ઘૂંટણ કરતા નીચા પાણી ભરાઈ ગયા હોવાથી વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો। સુરત રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઈ જતાં જ ત્યાં ટ્રાફિક જામ થવા પામી હતી। કેટલાક વાહન ચાલકોની ગાડી પાણીના કારણે બગડી ગઈ હતી, તો બીજી તરફ ધોધમાર વરસાદને સુરતના લોકોએ ભીંજાઈને માણ્યો હતો।
વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ વધી હતી। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે શાળાએ ગયા ન હતા, તો કેટલીક શાળાએ સામેથી રજા જાહેર કરી હતી। સવારે વરસાદમાં શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થી શાળા પર રજા હોવાથી ઘરે પરત ફર્યા હતા। શહેરના નીચાણવાળા વિસ્તારમાં ગણાતા અમરોલી વિસ્તારની શાળા અમરોલી ગૌતમી કન્યા વિદ્યાલય દ્વારા વરસાદને પગલે રજા જાહેર કરવામાં આવી હતી, જેથી તમામ વિદ્યાર્થીનીઓ ઘરે પરત ફરી હતી। સુરત શહેર અને જિલ્લામાં મધરાતથી વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। જો કે આ વરસાદ બાદ કતારગામ ગજેરા સર્કલથી કાસાનગર જવા માટેના રસ્તા પર ગટરનું ઢાંકણ ખુલ્લું રહી જવાથી અકસ્માતના બનાવો બનતા રહી ગયા હતા, તો કેટલાક જાગૃત યુવાનો દ્વારા આ ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાનું અન્યોને જાણ થાય તે માટે તમામ બાંબુ મૂકી દેવામાં આવ્યા હતા। આજના વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં 5 ઝાડ પડી ગયા હોવાની માહિતી મળવા પામી છે, તેમજ આગામી 23મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। શહેરભરમાં આજે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે કતારગામ બાળાશ્રમ નજીક આવેલી હરિહરી સોસાયટીના રહીશો વરસાદના પાણી ભરવાની કરતા ડ્રેનેજના કામકાજ બેદરકારીથી મુશ્કેલીમાં મુકાયા છે। અહીં હરિહરી સોસાયટીમાં નવી પાણીની લાઇન, ડ્રેનેજની લાઇન અને રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે। પાણીની લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ડ્રેનેજની લાઇન ફિટ કરવાનું કામ અધૂરું છે। આ કામ માટેના કોન્ટ્રાક્ટર દ્વારા કનડગત કરાતી હોવાને કારણે મુશ્કેલી ઊભી થઈ છે। 1 મહિનાના કામને 3 મહિના થવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ કરાયું નથી। આ અંગે અનેકો રજૂઆત કરાઈ છતાં કોન્ટ્રાક્ટરની હેરાનગતિ હજુ પણ ચાલુ છે। આજે ધોધમાર વરસાદને કારણે સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। સ્થાનિકોને અધૂરા ડ્રેનેજના કામ વચ્ચે આવવા જવામાં પણ મુશ્કેલી પડી હતી। આ કામને લઈ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ ફટકારવામાં આવી હોવા છતાં તેના દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો છે। આજે સવારે ધોધમાર વરસાદને કારણે તાપી નદીમાં પાણીનું સ્તર વધી જવા પામ્યું છે। હાલમાં વિયરકમ કોઝવેની સપાટી 5.97 મીટર છે, જ્યારે ભયજનક સપાટી 6 મીટર છે। વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટીની નજીક પહોંચતા જ બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે કોઝવે જવાના દરવાજા બંધ કરી દેવાતા તે રસ્તેથી જતા વાહન ચાલકો અટવાયા હતા। હવામાન વિભાગે 17 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં સોમવારે રાતથી ભારે વરસાદ વરસ્યો હતો, જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગર, છીપવાડ, વલસાડ, પાડી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો તિથલ રોડ, હાલર, એમજી રોડ જેવા વિસ્તારોમાં ગટરો ઉભરાઈ ગઈ હતી, જેને લઈ લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું। લોકો વહેલી સવારથી જાગી ઘરમાં પાણી ભરાતું અટકાવવાના પ્રયાસમાં મંડી પડ્યા હતા। રેલવે ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વલસાડથી સુરત જતી 3 લોકલ ટ્રેન અને 2 એક્સપ્રેસ ટ્રેન એમ કુલ 5 ટ્રેનો રદ કરવામાં આવી છે। રાજ્યમાં શુક્રવારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડતા ચારેકોર પાણી થઈ ગયું હતું। વલસાડમાં ભારે વરસાદને કારણે વાકી નદી ઓવરફ્લો થઈ હતી, જેને લઈને વશિયર અને વાલાડ શહેર વચ્ચે આવેલા બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ભારે વરસાદને કારણે રેલવેના પાટા પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો। કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો વિરોધ કરીને હડતાળ ઉપર ઉતરેલા સુરતના વેપારીઓએ આખરે કેન્દ્ર સરકારના કડક વલણ સામે નમતું જોખવાની ફરજ પડી છે। રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરીને થાકેલા જીએસટી સંઘર્ષ સમિતિના અગ્રણીઓ સહિત વેપારીઓએ આખરે પોતાની દુકાનો ખોલવાની તૈયારી દર્શાવી છે અને 1-2 દિવસમાં જ સુરતના ટેક્સટાઇલ માર્કેટોની દુકાનોનો કારોબાર રાબેતા મુજબ થઈ જવાની સંભાવના જોવાઈ રહી છે। વેપારી અગ્રણીઓ દ્વારા હવે આગામી દિવસોમાં જીએસટી કાઉન્સિલ દ્વારા કેટલી રાહત આપવામાં આવે છે તેના પર જ નજર સ્થિર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે।
18 દિવસની હડતાળ બાદ જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા ઘૂંટણિયા ટેકવી દેવામાં આવતા કેટલાક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કેન્દ્ર સરકારે કાપડના વેપારીઓ ઉપર લાગુ કરેલા જીએસટીને કારણે દોડતા થયેલા સુરતના ટેક્સટાઇલ ટ્રેડર્સ દ્વારા કેન્દ્રની આ જોગવાઈનો વિરોધ કરીને અચોક્કસ મુદત માટે કારોબાર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું। શહેરના રિંગ રોડ પર આવેલી 165 થી વધારે ટેક્સટાઇલ માર્કેટના 70,000 થી વધારે વેપારીઓ અને કાપડ દલાલો આ લડતમાં જોડાયા હતા। તેમજ તારાચંદ કાસટ, ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, મહામંત્રી ચંપાલાલ સહિતના તમામને સાથે લઈને જીએસટી સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી। સંઘર્ષ સમિતિ દ્વારા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરીને જીએસટી રદ કરવાની માંગણી વારંવાર દોહરાવવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સહેજ પણ નમતું જોખવામાં આવ્યું ન હતું। આખરે હડતાલને કારણે કામધંધા વગર અટવાયેલા વેપારી દ્વારા પોતાની દુકાનો ખોલવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી। જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા મંગળવારે સવારે 11 વાગ્યાના સુમારે સુરત ટેક્સટાઇલ માર્કેટના બોર્ડરૂમમાં તમામ ટેક્સટાઇલ માર્કેટોના પ્રમુખ અને સેક્રેટરીઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં મોટાભાગના તમામ વેપારીઓ અગ્રણીઓ દ્વારા દુકાનો ખોલીને કારોબાર શરૂ કરવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો। બહુમતી વેપારીઓએ જીએસટીના સરળીકરણની માંગણી ચાલુ રાખીને વેપાર શરૂ કરવાની તરફદારી કરતા આખરે માર્કેટોની તમામ દુકાનો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ પટેલ, માર્કેટમાં બહુ તકલીફ થઈ છે બધાને, માર્કેટ બંધ રહ્યું છે એમાં વેપારીઓને, પણ સરકારને આનો કોઈ ડિસિઝન લાવવો એ નથી બરાબર। સરકારને ડિસિઝન લાવવું જોઈએ। માર્કેટોમાં બહુ માલ પડ્યો છે, દુકાનોમાં આગળ હવે સિઝન ચાલુ થવાની તૈયારી છે, વેપારી બધા પરેશાન થાય છે, હેરાન થાય છે। તો સંઘર્ષ સમિતિ દિલ્હી ગઈ હતી, એ લોકો સાથે મિટિંગ કરવા તૈયાર નથી સરકારને સમજવું જોઈએ। આજે માર્કેટમાં થોડી દુકાનો ખોલવામાં આવી છે, 5-10%। લોકો ઘણા દિવસથી પરેશાન હતા, બેન્કિંગ નહોતું અટવાતું, કોઈનું કામ નહોતું થતું, બેંક માટે કોઈના પેમેન્ટ આવતા હતા, પેમેન્ટ અટવાના થતા, એના માટે થોડાક દુકાનો ખુલ્લી છે, 2, 4, 5 વાગ્યા સુધી ખોલશે, પછી પાછા બંધ કરી દેશે। આજે સંઘર્ષ સમિતિની મિટિંગ પણ ચાલુ છે, 5 વાગ્યા સુધીમાં ડિસિઝન આવી જશે કે આગળનું શું આપણે નિર્ણય લેવાનો છે એમ। નાનપુરા ટીમલિયાવાડ વિસ્તારમાંથી ચોરાઈ ગયેલી બેગ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવી હતી, પરંતુ બેગમાં મૂકેલા રોકડા ₹2,32,000 ગાયબ થઈ ગયા હતા। આ બનાવની નોંધ અઠવા પોલીસ મથકે નોંધાઈ હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અઠવા લાઇન્સ વાડિયા વિમેન્સ કોલેજની બાજુમાં આવેલા શાંતિ સદનમાં મહેશચંદ્ર ગિરધરલાલ વકીલ રહે છે। મહેશચંદ્ર 17 જુલાઈના રોજ બપોરના સમયે પોતાની કારમાં એક બેગમાં જરૂરી ડોક્યુમેન્ટ તથા રોકડા ₹2,32,000 મૂકી નાનપુરા ટીમલિયાવાડ ખાતે આવ્યા હતા। ત્યાંથી તેમની બેગ ચોરાઈ ગઈ હતી અને કોઈક ગઠિયાઓએ આ બેગમાંથી ₹2,32,000ની રોકડ રકમ કાઢી લઈ બેગને સ્ટેશન વિસ્તારમાં આવેલા સિમલા ગેસ્ટ હાઉસ પાસે નાખી ફરાર થઈ ગયા હતા। પોલીસને આ બેગ બિનવારસી હાલતમાં મળી આવતા આ બેગમાંથી માત્ર જરૂરી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા, પરંતુ બેગમાં મૂકેલા ₹2,32,000 ગાયબ થઈ જતા તેમણે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકોને ₹10માં ભરપેટ ભોજન આવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વિધિવત પ્રારંભ સુરત શહેરના ભટાર કડિયા નાકા ખાતેથી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડિયાએ કરાવ્યો હતો। આ વેળાએ શિક્ષણ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી, સંસદીય સચિવ પુણેશભાઈ મોદી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં સર્વજનોનો ફાળો રહ્યો છે। સર્વજન હિતાય સર્વજન સુખાયના વિચારોને વરેલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે બાંધકામ ક્ષેત્રના અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ₹10માં ભરપેટ ભોજન આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વધુમાં વધુ શ્રમયોગીઓ લાભ લેતા થાય તે માટેના સહિયારા પ્રયાસો કરવાની આપણા સૌની જવાબદારી છે। તેમણે કહ્યું કે ભરપેટ ભોજનના પરિણામે શ્રમિક કુટુંબના બાળકો શાળાએ જતા પહેલા રાંધેલું પૌષ્ટિક ભોજન જમીને જઈ શકશે। મેયર અસ્મિતાબેન શિરોયાએ જણાવ્યું હતું કે માત્ર ₹10માં પૌષ્ટિક ભોજન આપવું એ સાચા અર્થમાં માનવતાનું કાર્ય છે। પાયાની સુવિધાઓથી વંચિત અને કચડાયેલા શ્રમિક વર્ગના ઉત્થાન માટેની દિશામાં સરકારે માનવીય કદમ ઉઠાવ્યું છે। અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ભોજનની ચિંતા વિના કામ પર જઈ શકશે।
ડિંડોલી સાઈનાથનગર સોસાયટીમાં એક મહિના પહેલા થયેલી ઘરફોડ ચોરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડિયાને ડિંડોલી બસ સ્ટેન્ડ પાસેથી દબોચી પાડી ₹11,000ની મત્તા કબજે કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડિંડોલી સાઈનાથનગર સોસાયટીમાં રહેતા કિરણભાઈ માળી નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 20મી જૂનના રોજ રાત્રિના સમયે પરિવારજનો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે તસ્કરો તેમના ઘરમાં ત્રાટક્યા હતા. લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટમાંથી તસ્કરોએ મંગળસૂત્ર, મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ ₹34,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે કિરણભાઈને સવારે જાણ થતાં ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડિંડોલી બસ સ્ટેન્ડ પાસેથી એક ઘરફોડિયાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતા ડિંડોલી રાજદીપ સોસાયટીમાં રહેશ ભાવે સોનવણે હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી ₹11,000ની મત્તા કબજે કરી હતી. પોલીસે અંગે પૂછપરછ કરતા ડિંડોલી સાઈનગર સોસાયટીમાંથી ચોરી કરી હોવાની તેણે કબૂલાત કરી હતી. આ હકીકતના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ ડિંડોલી પોલીસને સોંપી છે. અમરોલી 4 રસ્તાથી શાક માર્કેટને ફેરવીને ગામમાં લઈ જવાતા શાક માર્કેટોમાં ધંધો કરવાથી માંડીને સ્થાનિકોની પણ મુશ્કેલી વધી છે. જેથી આજે અમરોલી શાક માર્કેટ એસોસિએશનની આગેવાનીમાં કતારગામ ઝોનના આ નિર્ણય સામે શાક માર્કેટના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 30 વર્ષથી અમરોલી 4 રસ્તા પાસે ચાલતી શાક માર્કેટને કતારગામ ઝોન દ્વારા હટાવીને અમરોલી બંબાગેટ પાસેના મેદાનમાં ફેરવવામાં આવી છે. જ્યાં શાકભાજીના વેપારીઓને કોઈ પણ જાતની વ્યવસ્થા કરી અપાઈ નથી. આ માર્કેટ લોકોને દૂર પડતી હોવાથી શાકભાજીના વેપારીઓનો ધંધો ચાલતો નથી અને વેપારીઓને નુકસાન વેઠવું પડે છે. આ શાક માર્કેટ અમરોલી 4 રસ્તા પર હોવાથી લોકોને પણ શાકભાજી ખરીદવામાં સરળતા રહેતી હોય છે. પરંતુ આ શાક માર્કેટ ફેરવ્યા બાદ તેઓની પણ મુશ્કેલી વધી છે. જેથી આજે શાકભાજી વેપારીઓએ કતારગામ ઝોનના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આગામી સમયમાં આવેદનપત્ર પાઠવવા જવાનું હોવાનું જણાવ્યું હતું. અમે 20 વર્ષથી આ શાકભાજી માર્કેટમાં અમે ધંધો કરીએ છીએ અમરોલી ગામમાં ને અહીંયાથી અમને અચિંતા પરવાનગી વગર અમને ઉઠાવી દેવામાં આવ્યા. પોલીસ લાઠીચાર્જ કર્યો. બધા બહેનોને અભદ્ર ભાષા વાપરીને અમને ઉઠાવી મૂક્યા. બહેનોને લાઠીચાર્જ કરવામાં આવ્યો. પછી અમને અહીંયા જગ્યા આપી અઠવાડિયા પછી. અઠવાડિયા હોતીને તો બધાનો માલ ખરાબ થઈ ગયો. જે ભાઈઓ માલ લાવેલા એ બધું નુકસાન થયું. લાખો રૂપિયાનું નુકસાન થયું. તો અમારે હવે ક્યાં જવું? તો પછી અમને પીઆઈ સાહેબે અહીંયા જગ્યા આપી. પણ અહીંયા આવાસની તકલીફ પડે છે કે અહીંયા આવાસની જગ્યા છે અમારા અમરોલી ગામમાં નજીક પડે એ રીતે અમને માર્કેટ આપે ને અમને અમરોલી માર્કેટ અમારા અમરોલી 4 રસ્તા જ જોઈએ એવી અમને સગવડ કરી આપે એ લોકો. અમે મુકેશભાઈ પટેલ સુધી અમે રજૂઆત કરવા ગયા જાતે. હું ગઈ હતી તો પણ એમણે કંઈ ધ્યાન નથી આપ્યું ને અમને વારે અમે એ લોકોને રજૂઆત કરવા છતાં પણ અમને અહીંયા માર્કેટ આપી. બધાનો હજારોનો માલ નુકસાન થાય છે અને ખરાબ થઈ જાય છે માલ. અમારે અમરોલી ચોકડી પર શાક માર્કેટ તમારા બૈરાઓને બહુ સારું પડતું હતું. અત્યારે અમને બહુ તકલીફ પડે છે. બૈરાઓને અહીંયા શાક લેવા માટે બહુ ડર લાગે છે. અમારા લોકોને આરે આવવું પડે છે. ઓફિસમાં રજાઓ પાડીને અમારે અહીંયા આવવું પડે છે. બરોબર, એટલે અમારે કંઈક સુવિધા કરી આપો. અમરોલી ચોકડી પર અમારે કંઈક શાક માર્કેટ મળી જાય એવું કંઈ અમને. પહેલાં અમને બહુ સારું પડતું હતું. બૈરાઓ લોકો એકલા આવતા હતા. 5 મિનિટમાં ત્યાંથી જઈને આવતા હતા, અડધા કલાકમાં. અત્યારે અમને બહુ તકલીફ પડે છે. અમારો શાકભાજીનો ધંધો કરે છે. અમે અમારો ધંધો કોઈ હાલતો નથી સાહેબ. અમે 1 મહિનાથી અમે બહુ પરેશાન થઈ ગયો. આખા પોટલા લાવે છે. અમારો માલ હળી જાય છે. અમે ગાયોને નાખે છે ને તો ખાડીમાં નાખે છે. બોલો, અમારે અમે ઉધાર માલ લાવીને અમને વેપારીઓ લોકો માલ નથી આપવાનો તૈયાર કરે છે. અમને અમારે અમરોલીમાં જોઈએ છે. અમે આ અમરોલીનો ઇલાકો નથી. આ ગામના બહાર માર્કેટ પડે છે. અહીંયા પબ્લિક આવવાનું ના પાડે છે. અને બધી માર્કેટ સાહેબ રોડ ઉપર છે. મેન રોડ ઉપર સરદાર માર્કેટ એટલી હાવે રોડ છે ત્યારે બી માર્કેટ ટા ચાલે છે. અહીંયા મેન છાપરાપાટા રોડ ઉપર માર્કેટ ભરાય છે એ નથી નડતી. મનીષા સોસાયટી પર માર્કેટ ભરાય છે. બાગલ ઉપર માર્કેટ ચાલે છે. ના, અમારી અમરોલીની માર્કેટ હું ના નડી આ લોકોને. અમે એટલા 20-25 વર્ષ થઈ ગયા અમે ધંધા કરતા હતા પણ અમે અત્યારે અમારું પેટ નહીં ભરાતું છે. બોલો. સુરતના સરથાણા વિસ્તારમાં ચોર લૂંટારુઓ અને તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે સરથાણા વિસ્તારમાં 1 લાખોની ચોરીના ઘટના સામે આવી છે. ચોરી કરવા આવેલા ચોર સીસીટીવીમાં કેદ થયા હતા. ત્યારે સરથાણા કોમ્યુનિટી હોલની સામે આવેલા શોપિંગના 3જા માળે એસ્ટોન બિલ્ડરની ઓફિસમાં રાત્રિના 3 વાગ્યાના અરસામાં
ચોરીસમો કોઈ વસ્તુ વડે ઓફિસના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં રહેલ સીસીટીવી કેમેરાને તોડી પાડી પોતાના કામને અંજામ આપ્યો હતો। તે દરમિયાન ઓફિસના ટેબલના ખાનાઓના લોક તોડી તેમાં રહેલા આશરે 4 થી 5 લાખ રૂપિયા અને કસ્ટમરોએ મકાન રાખવા માટે આપેલા ચેક ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે સવારના અરસામાં ઓફિસના કર્મચારી જ્યારે ઓફિસ પર આવ્યા ત્યારે ઓફિસના દરવાજા તેમજ ડ્રોવરના ખાના ખુલ્લા જોઈ સરથાણા પોલીસ મથકમાં જાણ કરી હતી। ત્યારે થોડી ક્ષણોમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। સીસીટીવીના આધારે ચોર ઇસમોને પકડવાની તજવીજ હાથ ધરી છે। ગોપીપુરામાં આરોગ્ય સંકુલમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવનાર ડોક્ટર રસેશ ગુજરાતને પોલીસને એસઓજીની ટીમે આખરે ઝડપી પાડ્યો હતો। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે કરેલ સ્ટિંગ ઓપરેશનમાં ડોક્ટર રસેશ ગુજરાતીની કરતૂત બહાર આવી હતી। છેલ્લા 2 દિવસથી ડોક્ટર રસેશ ભાગતો ફરી રહ્યો હતો। ડોક્ટર રસેશ ગુજરાતી અને તેના મળતિયા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવી આપતા હોવાનું જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવ્યું હતું, જેના આધારે 2 દિવસ પહેલા છટકું ગોઠવી તપાસ કરતા મામલો સામે આવ્યો હતો, જેમાં 30,000 રૂપિયામાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરી આપતા હોવાનું પકડાયું હતું। જોકે આખા પ્રકરણમાં સ્ટિંગ ઓપરેશનને આધારે જિલ્લા આરોગ્ય વિભાગે સચિન પોલીસ મથકે આ તબીબોની ટોળકી વિરુદ્ધ PNDT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં ડોક્ટર રસેશ ગુજરાતીથી તેમની નર્સ, ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટર રાહુલ તથા ડ્રાઈવર સહિતનાઓને પણ આરોપી બનાવાયા હતા। પોલીસ મથકે ફરિયાદ થતાની સાથે જ તમામ શખ્સો રફુચક્કર થઈ ગયા હતા। દરમિયાન એસઓજીની ટીમના કોન્સ્ટેબલ રણજીતસિંહને બાતમીને આધારે ઇન્સ્પેક્ટર RR ચૌધરીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર AP બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે 51 વર્ષીય રસેશ ગુજરાતીને ઝડપી લઈ સચિન પોલીસને હવાલે કર્યો હતો। કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય લઘુમતી કમિશનના સભ્ય ખુરશેદ કેકોબા દસ્તુરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે લઘુમતી સમાજના અગ્રણીઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। દસ્તુરજીની સુરતની મુલાકાતના અવસરે જિલ્લા કલેક્ટર સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ખુરશેદ દસ્તુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથ સબકા વિકાસ સૂત્રને અનુસરવા જણાવી ભારતની 6 માન્ય કોમ્યુનિટીઓને સ્પર્શતા પ્રશ્નોને 15 મુદ્દા કાર્યક્રમ હેઠળ આવરી લેવાની સાથે લઘુમતી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, શિક્ષણ મેળવતા બાળકોને સ્કોલરશિપ મળી રહે તે માટે પ્રયાસો કરવા, સામાજિક ક્ષેત્રે શિક્ષણની જાગૃતિ ફેલાય તે માટેના સહિયારા પ્રયાસો કરવા તેમજ દરેક સમાજ સાથે એક પરિવારની ભાવનાથી રહેવા જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનના 15 મુદ્દાના કાર્યક્રમના અમલીકરણ માટે જરૂરિયાત જણાય ત્યાં અધિકારીઓનો સંપર્ક કરી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું। બેઠકમાં લઘુમતી સમાજને વિવિધ યોજનાઓની જાણકારી તેમજ સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કરાયો હતો। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સંજય વસાવા, જિલ્લા વિકાસ અધિકારી કે રાજેશ, સિટી પ્રાંત અધિકારી BS પટેલ સહિત ખ્રિસ્તી, પારસી, મુસ્લિમ, જૈન સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। મજુરા ગેટ નવી સિવિલ હોસ્પિટલ ખાતે યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારાનો વ્હીકલ ડેની ઉજવણી કરાઈ હતી। વિશ્વમાં વધતા જતા પ્રદૂષણને રોકવા અને સામાજિક જાગૃતિ લાવવા યુથ ફોર ગુજરાત દ્વારા આ પહેલ કરવામાં આવી હતી, જેમાં આજે યુથ ફોર ગુજરાતના તમામ કાર્યકરોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હતો અને સાથોસાથ નવી સિવિલ હોસ્પિટલ ખાતે રોપા વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। સુરત શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવાના સંદેશ સાથે આજે યુથ ફોર ગુજરાતના કાર્યકરોએ નો વ્હીકલ ડેની ઉજવણી કરી હતી। આ ઉજવણીના તમામ કાર્યકરોએ જોડાઈ રોપા વિતરણ કર્યું હતું અને એક પ્રદૂષણ મુક્તિનો મેસેજ આપ્યો હતો। હું યુથ ફોર ગુજરાતનો પ્રેસિડેન્ટ જિગ્નેશ પાટીલ। આજે 18 જુલાઈ એટલે અમે નો વ્હીકલ ડેનું આયોજન રાખ્યું છે, જેમાં આજે સુરત શહેરમાં ઘણા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાના છે। અગર અમારું જોઈએ તો અમારા આખા ગ્રુપે આજે અહીંયા સિવિલ હોસ્પિટલમાં અમે છોડ આપવાના છે બધાને,
અને અમે અહીંયા જે રીતે આવ્યા છે, અમુક લોકો ઓટોમાં આવ્યા છે, અમુક લોકો સાયકલ પર આવ્યા છે, અમુક લોકો BRTS બસ હોય, સિટી બસનો ઉપયોગ કરીને આવ્યા છે. એટલે આજે વરસાદ હોવા છતાં લોકો આને સપોર્ટ કરે છે. એટલે હું તમામ જે સુરતીઓ છે એમને પણ કહીશ કે જે પર્યાવરણ બગડે છે આપણા વ્હીકલના ધુમાડા લીધે, પેટ્રોલના લીધે, ડીઝલના લીધે, તો આપ સૌને હું કહેવા માંગીશ કે અઠવાડિયામાં કે પછી મહિનામાં એક દિવસ તમારું વ્હીકલ ઘરે મૂકીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. વ્યાજખોરો દ્વારા પૈસા ઉઘરાવવા માટે યુવકનું અપહરણ કરી ઢોર માર મારી 30,000 રૂપિયા પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. કતારગામ વિસ્તારમાં રહેતા કિરીટભાઈ કળસરિયાને ગત તારીખ 3 જુલાઈના રોજ રાત્રે દાનાભાઈ તથા મહેપતભાઈ તથા અન્ય એક શખ્સ દ્વારા કતારગામ ચીકુવાડી ખાતે ફોન કરીને બોલાવ્યો હતો. બાદ જાહેરમાં માર મારી ત્રણેય શખ્સો કિરીટને ગળામાં ચામડાનો પટ્ટો પહેરાવી જબરજસ્તીથી ગાડીમાં બેસાડી બહરુનગરના એક ફ્લેટમાં લઈ જઈ ગોંધી રાખ્યો હતો અને ત્યાં માર મારી કિરીટના ગળે ચાકુ મૂકીને તેના ભાઈને ફોન કરાવી 30,000 રૂપિયા પડાવી લીધા હતા. બાદ કિરીટને ધમકી આપી કે પોલીસને જાણ કરી તો જાનથી મારી નાખીશું. આ બાબતની ફરિયાદ તારીખ 4 જુલાઈના રોજ કતારગામ પોલીસમાં નોંધાઈ હતી, જેમાં વ્યાજખોરીનો ધંધો કરનાર અને કિરીટને ગોંધી પૈસા પડાવનાર દાનાભાઈ અને મહેપતભાઈ તેમજ તેના સાગરીતો આગોતરા જામીન મૂક્યા હતા. તે રિજેક્ટ થતાં સોમવારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. દેશની રખવાળી માટે હર હંમેશ ખડે પગે તૈનાત આપણા ફૌજી ભાઈઓ દેશની સુરક્ષા માટે રાત દિન જોયા વગર સરહદ પર પરિવારથી દૂર આપણી રખેવાળી કરતા હોય છે. ત્યારે સુરતના ક્રિષ્ના સખી મંડળ દ્વારા આવી રહેલા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સુરતની બહેનોએ ફૌજી ભાઈઓ માટે એમની રક્ષા માટે હજારોની સંખ્યામાં રાખડીઓ મોકલી ફૌજી ભાઈઓનું મનોબળમાં વધારો કર્યો હતો. હાલ સરહદ પર કપરી પરિસ્થિતિ છે. પાકિસ્તાન અને ચીનને લઈને સૈનિકો સરહદ પર ખડે પગે ઝઝૂમી રહ્યા છે. ત્યારે તેમના મનોબળમાં વધારો થાય તેમજ તેમના પરિવાર સિવાયના લોકોમાં પણ તેમની સાથે છે તેવો અહેસાસ થાય તેવા હેતુથી શહેરના ક્રિષ્ના સખી મંડળ દ્વારા ફૌજી જવાનો માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી. આવી રહેલા રક્ષાબંધનના તહેવારને લઈ સખી મંડળ દ્વારા રાખડી તૈયાર કરીને ફૌજીઓને મોકલી હતી. બહેનોએ મોટી સંખ્યામાં રાખડીઓ ફૌજીને મોકલાવી હતી. આંબલિયા ગીતાબેન મારું નામ છે. હું કૃષ્ણા સખી મંડળ ચલાવું છું. તો આજે અમને એવી પ્રેરણા મળી કે આપણે રાખડી હાથે જ બનાવી અને વીર જવાનોને મોકલીએ, જેથી કરીને દીર્ઘાયુષ્ય મળે અને આપણા દેશની રક્ષા કરે છે. એ માટે આપણે શું કરવા ન તૈયાર હોઈએ એવો અમને સ્ફૂર્ણા જાગી. તેથી અમે અમારા મંડળની દરેક બહેનોએ 1500 રાખડી હાથે જ બનાવી અને તૈયાર કરી એક રાખડીને મહામૃત્યુજય મંત્ર દ્વારા એક રાખડી અને મૂકી અને કવરમાં અમે બીડેલી છે અને તે અમે બોર્ડર પર રવાના આજ રોજ કરેલી છે. ખોડદો રોડ જોગસ પાર્ક પાસેથી એક્ટિવા પર આવી રહેલી એક યુવતીને ટાર્ગેટ કરી બેગની ચીલઝડપ કરી નાસી છૂટ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અલથાણ આશીર્વાદ કુંજમાં રહેતા વિરાટભાઈ ઝવેરી જ્વેલર્સના ધંધા સાથે સંકળાયેલા છે. તારીખ 13મી ડિસેમ્બર 2016ના રોજ રાત્રિના સમયે વિરાટભાઈની પુત્રી રુચિતા ઝવેરી પોતાની એક્ટિવા પર સવાર થઈ ઘરે આવી રહી હતી. તે દરમિયાન ખોડદો રોડ જોગસ પાર્ક પાસેના રોડ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન બાઇક લઈને એક સ્નેચર ત્રાટક્યો હતો. રચિતા ઝવેરીએ એક્ટિવાની આગળ મૂકેલી બેગ સ્નેચરે આંચકી લીધી હતી. આ જોઈને રચિતાએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે અંધારાનો લાભ લઈ સ્નેચર બાઇક લઈ નાસી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે વિરાટભાઈ ઉમરા પોલીસ મથકમાં ₹40,000નું લેપટોપ અને ₹25,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹65,000ની ચીલઝડપની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર.
સુરત સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ, છેલ્લા 12 કલાકમાં સુરતમાં 4 ઇંચ વરસાદ. શહેરમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અઢાર દિવસની હડતાળ બાદ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ દુકાનો ખોલી. નાનપુરા ટીમલિયા વાડમાં વકીલની કારમાંથી ₹2.32 લાખ ભરેલ બેગની ચોરી. સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્યમંત્રીના હસ્તે પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રમિકો ₹10 ભરપેટ ભોજન લેશે. અને ડિંડોલી સાંઈનાથનગરમાં ચોરી કરનાર એક ઘરફોડીઓ પકડાયો. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.